ભાભી હા બોલ ને. લઈ આવ્યા સાડીઓ? હા જો લઈ આવી. કેટલી લીધી? 25 સાડી લીધી છે. 25 સાડી? હા હા ધીમે બોલ, સેલમાં હતી. બધી 5-5 હજાર વાળી હતી, 2-2 હજારમાં આપતા હતા. 25 ઉપાડી લીધી. અરે વાહ, આ એ જ છે? હા હા એ જ છે. અડધી અહીંયા ને અડધી કબાટમાં. આમ જ છે. ભાભી મને એક બે સાડી આપી દ્યો ને આમાંથી. 25 ને તમે શું કરશો? હું તો પહેરીશ ને. પણ 25 સાડી આટલી બધી તમે ક્યારે પહેરી લેશો? આમ જોવો મારી બધી દરરોજ નવી નવી પહેરે છે એટલે 1 મહિના જેવું તો થઈ જ જશે. મારી જૂની થઈ ગઈ છે, આપી દ્યો ને. એક બે આપી દ્યો. કીધું તું ને તને કાલ કે તું આવ સેલમાં, પણ ના, મારે નથી આવવું ને મારે નથી લેવી. તું લઈ આવજે ને નવો સેલ આવે ત્યારે. પ્લીઝ આપી દ્યો. 25 સાડી છે તમારી પાસે, કદાચ એમાંથી 3 આપી દેશો તો શું ફેર પડશે? હું ગોવિંદને કહીશ તમને પૈસા આપી દેશે. પૈસા તો નહીં, હવે લઈ જાજે ગમે આમાંથી જ આપીશ. હવે ઓલામાંથી કઈ નહીં કાઢું. કઈ વાંધો નહીં, મને છે ને એક આ અને એક આ બે આપી દો. 3 થઈ 3. અચ્છા હા તો આ 2 ને. હવે બીજી વખત કહું ને તો સેલમાં આરે ઉપડજે. પછી એવું ન કહેતી કે મારે નથી આવવું, પછી હું આપીશ નહીં. ઓહો હો વાંધો નહીં. આ તો બતાવી જ નથી, કારણ કે આ બતાવીશ ને તો આમાંથી બીજી 2 જશે. આ તો હું કાયમ માટે પહેરવા લઈ જાઉં છું, પણ પ્રસંગમાં તો એમાંથી જ લઈશ ને પહેરવા. હા એમય તું મારા કબાટમાં ધ્યાન તો રાખે જ છે, કઈ નવી સાડી છે કઈ નહીં. એમ જ હોય, જેઠાણીનું હોય દેરાણીનું જોડ. સારું. જેઠાણીનું હોય દેરાણીનું હોય, પણ દેરાણીનું હોય જેઠાણીનું હોય. વાહ, 2 ઉપાડી ગઈ મારી બેટી. આ હંતાડવી પડશે. શું વિચારો છો? કઈ નહીં. પણ તારો આજે મગજ ક્યાં છે? સવારે ચા બનાવી એમાં ખાંડ જ નહીં નાખી, એકદમ ફિક્કી ને મોળી ચા લઈને આવી. કઈ મગજમાં શું ચાલે છે એ કે મને? કઈ તકલીફ છે? તકલીફ તો કઈ નથી, પણ તો શું કહું તમને, માથું દુખે છે, પગ દુખે છે, શરીર દુખે છે? તકલીફ કઈ નથી મને. તકલીફ મને નેહાબેનથી છે. નેહાબેનથી? ઓકે, અહીંયા રહે છે એટલે તને વાંધો મને છે? એના રહેવાથી તકલીફ નથી, એ અહીંયા રહે એનું જ ઘર છે, પણ એ અમારી સાથે જેવું વર્તન કરે છે ને એ વર્તનથી મને તકલીફ છે. એ આ ઘરની દીકરી છે, કદાચ એ અહીંયા મહિનો દિવસ રહે, 2 મહિના રહે, મને કોઈ જ વાંધો નથી. અમે એને હથેળીમાં રાખવા તૈયાર છીએ, હું ને ભાભી. પણ એ હાલતા ને ચાલતા મારું અપમાન કરી નાખે, મારું ને ભાભીનું. જાણે અમે એના કામવાળા હોય એની જેમ એ અમને ટ્રીટ કરે છે. નાની નાની વાતમાં મારી સાથે ઝઘડા કરે છે. હા, હવે એનો સ્વભાવ જ પહેલેથી એવો છે, તો હવે શું કરીએ? પણ તો આવો સ્વભાવ ન હાલે ને, હવે તો એને બદલાવવો જોઈએ ને. ઝઘડો કરતા તો અમને આવડે છે, પણ અમે જતું કરીએ છીએ. રાજી ભાભી મને ઘણીવાર એમ કહે કે આપણે નથી બોલવું, નથી બોલવું. વાંધો નહીં, એમ એવું હશે તો હું વાત કરીશ નેહાને. તમે નેહાબેનને વાત કરશો, નેહાબેન તરત આવીને અમારા બે સાથે ઝઘડો કરશે કે તમે બે મારા ભાઈને ચડાવો છો ને આમ કરો છો ને તેમ કરો છો ને હું ગમતી નથી ને કેટલાય વાતને ક્યાં સુધી પહોંચાડી દેશે. બોલીએ તોય વાંધો ને ના બોલીએ તોય વાંધો. અમારો તો બે વચ્ચે મરો થઈ ગયો છે. હા, નેહાનું શું કરવું હવે? એને સમજવું જોઈએ, લગ્ન થઈ ગયા છે તો હવે સાસરીમાં નિરાતે રહે, પણ ખબર નહીં એને એને ક્યાંય નથી રહેવું. તમે જોવો ને, ત્યાંથી ને એ ઝઘડા કરે છે. કેટલા દિવસ થયા, પાછી જાતી નથી. હવે કહેશું તો એમ કહેશે કે મારું આ ઘરમાં હક છે ને અધિકાર છે ને તમે કહેવાવાળા કોણ છો ને. આપણા સુધી ઘરમાં હોય તો વાંધો નહીં, બહાર જઈને સોસાયટીવાળા સાથે માથાકૂટ કરીને આવે. કોઈ એને કંઈ કહે ને કે નેહા તારે સાસરે ક્યારે જવું છે, કેટલાય ટાઈમ થયો છે, ત્યાં ઝઘડા કરીને આવે. સાચી વાત છે. ઠીક છે, હવે નેહાને સીધું કંઈ કહેવા કરતાં એકવાર હું મોટા ભાઈને વાત કરી લઉં છું. મોટા ભાઈ શું કહે છે? હા એ બરાબર છે, તમે ભાઈને વાત કરો, કદાચ ભાઈનું માન રાખે ને એનામાં થોડાક ફેરફાર આવે તો. સાચી વાત છે. ઠીક છે, હવે તું થોડું મૂડ ફ્રેશ કરને જમવાનું ટિફિન મોકલી આપજે. હા હું મોકલી આપીશ ટિફિન. ચાલ, દુઃખી નહીં રહે. હા જીવન છે, બધું ચાલ્યા કરે. મોટાભાઈ, હવે આ નેહાનું શું કરવાનું છે? આખી જિંદગી આપણે જ એને સાચવવાની છે કે
પાછી એને સાસરે મોકલવાની છે. કેમ ન્યાયવડી શું કર્યું? શું નથી કર્યું? અને અહીંયા આવીને કેટલા દિવસ થયા, પાછું જવાનું નામ જ નથી લેતી. પણ એમાં તને તકલીફ શું થઈ? અરે મોટા ભાઈ, તકલીફ મારે નથી, પણ તકલીફ બંને વહુઓને છે. આ રાધા ભાભીને ને નિકિતાને. એ નેહા ખોટી રીતે બંનેને આખો દિવસ હેરાન કરે છે અને ખોટી રીતે ત્રાસ આપે છે. જો ભાઈ, હવે તમે મોટા છો, તમે નેહાને સમજાવી શકો કે લગ્ન પછી એને સાસરીમાં રહેવાનું હોય, નહીં કે પિયરિયામાં. અને સાસરીમાં આપણે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરીએ તો રહેવું પડે ને. જે રીતે આખી જિંદગી અહીં આપણી સાથે રહી છે એ રીતે એ લોકો તો ના જ સાચવે ને. ગોવિંદ, તારી વાત તો સાચી છે, પણ નથી સમજતી તો આપણે શું કરવાના કે? એ જ તો કહું છું ભાઈ, એને સમજાવવાની છે. અને મારી તો વાત માનતી જ નથી, ગણતરીમાં જ નથી લેતી મને તો. હવે તમે મોટા ભાઈ છો, તમે એને સમજાવો. જો ગોવિંદ, આપણું કહ્યું તો એ નહીં માને. એક કામ કરીએ, આપણે ગિરીશ કુમારને જ વાત કરીએ તો. ઠીક છે, તમને જેમ યોગ્ય લાગે, પણ પહેલી તકે આનો કંઈ રસ્તો નીકાળો. કારણ કે આના કારણે આપણા ઘરમાં બધી પ્રોબ્લેમ ક્રિએટ થાય એ તો ન સારું કહેવાય ને. નેહા છે ને આજકાલ વધારે પડતી ચગી ગઈ છે. પણ કાંઈ નહીં, આપણે ગિરીશ કુમારને બોલાવીને થોડીક વાત કરીએ. બીજું હું ને તું ચિંતા કરમાં. ઘરની વાતો તો ઘરમાં થતી હોય, અને નાના મોટા ઝઘડા છે ને દરેક ઘરમાં થતા જ હોય. પણ તું એટલું બધું હોય ને ઉપાધિને ટેન્શન લઈને ફરમાં. મોટા ભાઈ, આ કોક વાર થાય તો ચલો સમજ્યા, પણ આ તો રોજ થાય એ તો કેટલુંક સહન કરવું આપણે. તારી વાત હું સમજુ છું, બરાબર. તને બી રાધાએ કહેતી હોય ને કે ભાઈ આવું છે ને તેવું છે, પણ હું સમજુ છું, હું બધું સાંભળું છું, ઘરમાં જોઉં છું. પણ મને ક્યારેક ક્યારેક તો એમ થાય છે કે ના, આનો કંઈક રસ્તો કાઢવો. ગિરીશ કુમારને આપણે વાત કરવી જ પડશે. ઠીક છે, આપણું નહીં માને. ઠીક છે, ચાલો. મોટાભાઈને વાત કરીને આવ્યો. શું કીધું? મોટાભાઈ કહેતા હતા કે હવે ગિરીશને વાત કરશે ને એને અહીંયા બોલાવશે. અચ્છા, ક્યારે આવશે એને લેવા માટે એવી કંઈ વાત થઈ? ના, હજી એવી કંઈ વાત નથી થઈ. હજી મોટાભાઈ ગિરીશને વાત કરશે અને પછી જે હશે એ ભાઈ કહેશે. પણ હવે વાંધો નહીં, કંઈ ને કંઈ એનો રસ્તો નીકળી જશે. અને થોડાક દિવસ અહીંયા છે નેહા તો આપણે એને સાચવવાની છે, બરાબર. એ જે કહે ને આપણે સાંભળી લેવાનું. આટલા દિવસ હું સાંભળતી જ આવી છું અને હું આગળ સાંભળી લઈશ, મને વાંધો ત્યાં નથી. પણ ક્યારેક ક્યારેક છે ને એ હદ વટાવી જાય છે ને ત્યારે પછી મને એમ થાય છે કે હું એને સામે બોલી દઉં. હવે પહેલેથી આદત જ એવી છે તો એને શું કહેવું આપણે? અને કંઈ કહેશું તો પાછી વધારે માથે ચડશે. એની કરતાં ન બોલવામાં 9 ગુણ. કંઈ વાંધો નહીં, હું મારી પૂરેપૂરી ટ્રાય કરીશ તો હું એની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ ન કરું. એ જે કહે હું એને કરી આપું. ઠીક છે, આર્ગ્યુમેન્ટ કરે તો આપણે નહીં કરવાનું. તો શું છે કે બોલીને જતી રહે. આપણે સામે જેટલા જવાબ આપશો એટલું સામે ખેંચશે, બરાબર ને? હા, હવે તમે જાઓ, તમારું ટિફિન હું બપોરે પહોંચાડી દઈશ. અને હા, તું પણ ટાઈમ પર જમી લેજે. હા, બાય. બાય. અરે હા, ગોવિંદભાઈ ક્યાં ગયા? ગોવિંદ હમણાં જ ગયો. હા, એની માટે ચા લઈને આવી હતી. શું વાત છે? કેમ તમારું આ મોઢું ઉતરેલી કઢી જેવું થઈ ગયું છે? કાંઈ નહીં, આ ગોવિંદ એમ કહેતો હતો કે આ નેહાનો ઘરમાં બહુ ત્રાસ વધતો જાય છે. આવી તો કોઈ વાત નથી. ગોવિંદભાઈએ તમને આવું કેમ કીધું? મારાથી કાંઈ છુપાવમાં મને ઘરમાં શું થાય છે શું નહીં બધી મને ખબર જ હોય. અરે આમાં છુપાવવા જેવી કોઈ વાત જ નથી. નેહાબેન ઘરમાં જેમ આપણે રહીએ છે એવી રીતે રહે છે. એમાં ક્યાંથી એનો ત્રાસ આવ્યો? તો ગોવિંદને હું શોખ થાય છે કે મારી પાસે કમ્પ્લેન લઈને આવ્યો હતો? હવે ગોવિંદભાઈ તો તમારા ભાઈ છે ને, એને કેવા શોખ થાય, ક્યારે શોખ થાય એ તમે જ પૂછી લેજો ને. અને આજકાલ નેહાનું
જરાક વધારે પડતું ઓલું બોલવાનું વધી ગયું છે. એ નાદાન છે, હજી છોકર મત છે નેહાબેનનું. અને કદાચ મજાક મસ્તીમાં એકાદ બે શબ્દ બોલાઈ જાય તો ગોવિંદભાઈને કઈ ગણીને ગાંઠે ન બાંધવાના હોય. નાદાન છે, પૈણીને હારે વહી ગઈ, હજી નાદાન છે. વાતું કરે. દીકરી હોય કે નણંદ, ભાઈ ભાભી માટે કે મા બાપ માટે ચાહે ગમે એટલી મોટી થઈ જાય ને તો એ હંમેશા નાના બાળક જેવી જ રહે છે. ઠીક છે, લાડ લડાવવાના હોય અહીંયા આપણે પિયરિયામાં, પણ કાંઈ પછી માથે ન ચડી જવાનું હોય. જેને હોય એને જેમ ફાવે એમ બોલે. મને ખબર છે તને ઘણીવાર અપશબ્દોને ન કહેવાનું કહે છે, પણ તું આ ખાડા કાન કરે છે, મને બધી ખબર છે. આપણા પોતાના સંતાન હોય અને ક્યારેક ગુસ્સા કે આવેશમાં આવીને કંઈ પણ બોલી જતા હોય તો એનું થોડું ખોટું લગાડવાનું હોય. એમ નેહાબેન પણ આપણા સંતાનમાં જ આવે છે. ભલે એ મારી નણંદ છે, પણ મેં એને ક્યારેય નણંદ જેવી રાખી જ નથી. એ મારી દીકરી જેવી છે. મેં નક્કી કર્યું છે કે ગિરીશ કુમારને બોલાવી અને એને વાત કરવી છે. અરે આ આપણા ઘરનો મામલો છે. ગોવિંદભાઈએ કીધું એટલે હવે તમે ગિરીશ કુમારને અહીંયા બોલાવશો ને આ બધી વાત કરશો? આ છે ને યોગ્ય નથી કરી રહ્યા. હા, તમે આ ઘરની વાત તો ઘરમાં જ રહેવી જોઈએ ને. આપણે શું કામ કોઈને કહેવું જોઈએ કંઈ? મારું તો માનતી નથી તો વાત કોને કરવી કે? થોડો સમય ખમી જાવ ને, જે થશે સારા માટે જ થશે. ચા પીવો. ચા કેવી બની છે? ચા સારી બની. આદુ નાખીને બનાવી છે. એનો સ્વાદ આવ્યો. કાલે 16 તારીખ છે એટલે કંકુ માસીને ત્યાં લગ્નમાં જવાનું છે. મને ખબર છે કે તમે ભૂલી જ ગયા હશો એટલે હું તમને યાદ અપાવું છું. ભૂલી તો નથી ગયો, પણ મારે એક મીટિંગમાં જવાનું છે તો એનું કેમ થાય? મીટિંગ કેન્સલ કરી દેવાની. કંકુ માસીને ત્યાં જવું પડશે, જવું જ પડશે ને. વ્યવહાર પહેલા પછી મીટિંગો. મીટિંગો તો થયા કરશે, વ્યવહારમાં નહીં રહો ને તો કોઈ સામે મળે બોલાવશે નહીં. ઠીક છે, આમે તમારું ધાર્યું થાય છે. મીટિંગ કાલે ગોઠવી. હા, એ તો ઘરની કહાની છે. ઘરમાં બાયુનું જ ચાલતું હોય. હવે ઓફિસ જવાનું મોડું નથી થતું. હા, જાઓ હવે. ઓલાનો ફોન તો આવી ગયો. હાલો, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટિફિન પહોંચતું થઈ જશે. હા, હા. તો પછી પેલી સાડી પહેરી? નહીં, હજુ તો આજે આ પહેરી છે ને. નહીં, આમ પહેરીને જોઈ કે કેવી લાગે છે. તમારી ચોઈસ છે, મને ખબર જ છે કે મને સારી જ લાગવાની છે. ખરેખર હા, બટર લગાડતો તો તારી પાસેથી શીખી. એમાં બટરની ક્યાં વાત આવી ભાભી? સાચું કહો, તમારા ચોઈસ જેવી મારી ચોઈસ છે. આપણા ઘરની મોસ્ટ ઓફ શોપિંગ કોણ કરે છે? તો પછી આજે રસોઈમાં શું બનાવવું છે? હું એ જ વિચારું છું. આપણે બે પ્લાન કરીને શું કરશું જ્યાં સુધી મહારાણીનો ઓર્ડર નહીં આવે. ભાભી, હું બહાર જાઉં છું એટલે મારી વેઇટ ના કરતા તમે. ક્યાં જાઓ છો તમે? અરે ભાભી, હું ક્યાં જાઉં ક્યાં નહીં એનાથી તમને શું પ્રોબ્લેમ? અને તમે શું કામ એવું બધું પૂછો છો મને? ભાભી તો ખાલી એટલા માટે પૂછે છે કેમ કે તમે રોજ રોજ બહાર જાઓ છો. મોટા ભાઈ પૂછશે કે ગોવિંદ પૂછશે તો અમે શું જવાબ આપશું? એટલે હવે તમે એવું કહેવા માંગો છો કે હું ઘરની બહાર પણ ના જાઉં, ઘરમાં જ બેસી રહું ને? આવી કોઈ વાત નથી. તમે બહાર જાઓ એનો કોઈ વાંધો નથી, પણ ખાલી અમને કહીને જાઓ ને તો હું તમારા મોટા ભાઈ પૂછે તો જવાબ આપી શકું. કહ્યું તો ખરું, બહાર જાઉં છું મારા ફ્રેન્ડ સાથે. પછી તમારે શું કામ એટલી બધી પંચાયત કરવી છે? તમને લોકોને બહુ પંચાયત યાર મારી. જો તમે આ ઘરના દીકરી છો અને કોઈકના ઘરના વહુ પણ છો. એ જ કહું છું કે હું આ ઘરની દીકરી છું અને તમે વહુ છો. તો વહુ છે એમણે ઘરમાં જ રહેવું જોઈએ અને દીકરી હોય એ તો એની રીતે ફરે કે નહીં? મારે આજે ફરવાના દિવસો છે, હું ફરું, મારું કામ કરું છું. નેહાબેન, તમે તમારા મોટા ભાઈનું મોઢું નથી રાખતા, નથી ગોવિંદભાઈનું મોઢું રાખતા. કમસે કમ તમારા બે ભાભી તમને કંઈક પૂછે તો સરખા મોઢે વાત કરીને તો જાઓ. અમે તમને બહાર જવાની ના જ ક્યાં પાડીએ છીએ? શું આડા મોઢે વાત કરી? યાર તમે લોકો જ્યારે હોય ત્યારે મને પૂછ્યા રાખો છો ક્યાં જાઓ. મારે જવું કે નહીં કશે? જ્યારે આવું બધું મને પૂછપૂછ ના કરવું ક્યારેય. અને હા, મને સાંજે મોડું થશે આવતા, હું જાઉં છું. જમવાનું બનાવીએ કે નહીં તમારે? હું જમીને આવીશ. હા, તમે તમારે જમી લેજો, મારી ચિંતા ના કરો, એટલું વધારે સારું. જુઓ નેહાબેન, તમે આ ઘરના સભ્ય છો અને તમારી ચિંતા અમે નહીં કરીએ તો
બીજું કોણ કરશે? આ સોસાયટીમાં અમે રહીએ છીએ, અમને લોકો પૂછે છે. અને હા, માની લો કે કદાચ ગિરીશ કુમારનો ફોન આવ્યો કે નેહા ક્યાં છે અને અમે એને એવું કહીએ કે એ બહાર ગઈ છે, તો એ કેટલું ખરાબ લાગે. હા, ગિરીશ કુમારની ચિંતા તમે ના કરો, એની ચિંતા કરવા માટે હું છું ને. અને મારી ચિંતા તો બિલકુલ નહીં કરો. હું કંઈ નાની કીકલી નથી જે આમ તેમ અટવાઈ જઈશ, ખોવાઈ જઈશ, કે કોઈક મને ઉચકીને લઈ જશે, પકડી જશે. મોઢે નથી કહેતું નેહાબેન, પણ સોસાયટીમાં અમને લોકો પૂછે છે. સોસાયટી ખવડાવવા આવે છે તમને કે મને? તો સોસાયટીનાને શું પંચાયત? અને તમે લોકો સોસાયટીની વાત માનીને મને કહો છો? સોસાયટીવાળા ખવડાવવા નથી આવતા, પણ તમારા ભાઈ તો ખવડાવે છે ને. ગોવિંદભાઈ તો આ ઘર ચલાવે છે ને. તમે એને સારા મોઢે જવાબ નથી આપતા. જો ભાભી, મારી જિંદગી મને મન ફાવે એમ હું કરીશ, અને મારી જિંદગી મારી રીતે જીવા દેશો ને તો વધારે સારું. મારામાં તમે લોકો દખલ અંદાજી ના કરો ને તો તમારી મહેરબાની. તો હું જાઉં? જાણે કેમ અમારા રોકવાથી રોકાઈ જશે. તું શું કામ તારું મૂડ ખરાબ કરે છે? પણ ભાભીને તમારી સાથે કેવા મોઢે વાત કરી. જો, પોતાના સ્વભાવને માણસ ક્યારેય બદલી નથી શકતો. એ લાકડામાં જશે ને ત્યારે જ એનો સ્વભાવ સુધરશે. પણ આ વાત તું ગોવિંદભાઈને કે હું તારા મોટા ભાઈને નહીં કરીએ. આપણે આપણા મરજી મુજબ રસોઈ બનાવીએ. હા, ચાલ. ભાભી, આ તમે શું ગોવિંદભાઈને ફરિયાદ કરી છે મારી? શું કામ છે તમારા એ બધી ફરિયાદો કરવાનું? તમને નડું છું હું? નેહાબેન, મેં તમારી કંઈ ફરિયાદ નથી કરી. મેં તો ખાલી ગોવિંદને વાત કરી. બસ હવે મને ખબર છે બધી. તમને લોકોને હું નડતર રૂપ લાગતી હોઈશ ને અહીંયા તો. નડતરરૂપ નથી લાગતા, પણ તમે જો ને નેહાબેન, તમે કેવું વર્તન કરો છો. અરે કેવું વર્તન કર્યું? તમે તમારું કામ કરીને બેસી રહો ને યાર. તમે શું કામ મારી ખોટી પંચાયતો ઠોકો છો? અમે અમારું કામ જ કરીએ છીએ, પણ તમે સીધા મોઢે અમારી સાથે વાત કરો છો. અત્યારે જ જોઈ લ્યો ને. તમારું મોઢું સીધું રહેશે ને તો મારું સીધા મોઢે વાત થશે. ક્યારે તમે સીધા મોઢે વાત કરો છો તો હું સીધા મોઢે વાત કરું? નેહાબેન, અમે તમારું રાખવામાં ક્યાં બાકી રાખ્યું છે? શું રાખ્યું તમે? શું તમે મને ખાટલેરી પાટલે કરી નાખી જ? તો નેહાબેન, અમે તમને અહીંયા કંઈ કામય નથી કરવા દેતા ને. તમે જે કહો છો એ બધી વસ્તુ. હા તો ના કરું કામ. આ મારા ભાઈનું ઘર છે અને હું અહીંયા રહું છું. એ તમને નથી ગમતું એ ખબર છે ને. હું શું કામ કરું? તમે બબ્બે ભાભીઓ તો છો. અરે, અમને કામ કરવામાં વાંધો નથી. આ તમારું જ ઘર છે. તમને મન થાય એટલા દિવસ તમે અહીંયા રહ્યો. મન થાય એટલે આ મારું જ ઘર છે. એટલે તમને એવું હશે કે હું અહીંયાથી જતી રહું તો ભૂલી જજો. હું અહીંયા જ રહીશ અને અહીંયા જ છું. નેહાબેન, તમે એ વાત ના ભૂલતા કે તમે સાસરે જતા રહ્યા છો, અને આજે નહીં તો કાલે ગિરીશ કુમાર તમને લેવા આવશે તો તમારે જવું જ પડશે. હા, તમે તો એ જ ઈચ્છો છો કે ગિરીશ કુમાર મને લેવા આવે ને અહીંયાથી ક્યારે જાઉં. પણ સપના જોવાનું બંધ કરી દો. મોટા ભાઈ આજે નહીં તો કાલે ગિરીશ કુમાર સાથે વાત કરીને તમને મોકલી જ દેશે ને. એ મોટા ભાઈની ને મારી વાત છે. તમે શું કામ એ બધી વાતનો ટેન્શન લો છો? હા, તમે તમારું કામ કરો અને શાંતિથી તમે લોકો રહો. બાકી હું તો મારું કામ કરું જ છું. સારું, હવેથી હું તમને કાંઈ. અને ખબરદાર જો મારા ભાઈને ફરિયાદ કરી છે તો ભાભી કહી દઉં છું તમને. આ છેલ્લી ને પહેલી વાર તમને જવા દીધા મેં. સારું, હવેથી ના તો હું તમને ક્યારેય કાંઈ કહીશ કે ના તો હું ગોવિંદ કે મોટા ભાઈની સામે કંઈ બોલીશ. બસ એમ. હવે વાત કરી તમે. સારું, તો હવે તમે તમારું કામ કરો અને મહેરબાની કરીને મારી પંચાયતો કરવાનું બંધ કરી દેજો. આપણે ચાંદલો કેટલો લખાવવાનો છે? 501 રૂપિયો લખાવે બધાએ. વાહ, 4 જણા જમવા જાય અને 501 લખાવીને વયું આવવાનું. હોટલમાં જમવા જાય ને તો એ 500માં ખારી થાળી નથી આવતી. 1100 રૂપિયા જેવું તો લખાવવું જ પડે. આવું કંજૂસ જેવા થયા છો. જો સાંભળ, વ્યવહાર જેટલો થતો હોય ને એટલો જ કરાય. આપણે વધારે પડતું ઓલું દેખાવો ન કરાય. દેખાડો કરવાની કાંઈ વાત નથી. સામેવાળાને પોહાવવું જોઈએ ને. બિચારા 600 રૂપિયા થાળી લખાવી હોય, આપણે 501 ચાંદલો કરીને આવી, એમાં 4 જણા જમીન આવી. સામેવાળાનું શું વિચારવાનું? આપણે કીધું તું એને 600 રૂપિયા વાળી થાળી જમાડો. કાંઈક તો તમારી જેવા સગા સંબંધી છે ને એ જ માણાને ખાડા મૂતા દે. અમે કીધું તું કોઈ કહેવા ન જાય ને. સારું, લખાવો. બીજું હું તમારે ક્યાં કમાવા જવું? એ તો કોઈને ઘરે બાયડીઓ થોડી કમાવા જાય. તમારે જવું પડે ને. 1100 ને આપી દેજો મને, હું લખાઈ દઈ.
સારું તમે કહો બીજું કેમ છો નિકિતા બેટા? બસ ભાભી તમે ચા બનાવી લીધી ભાઈ માટે? હા, હું ઉકળવા મૂકીને તો આવી છું. અચ્છા, આ નેહા શું કરે છે? એ તો એના રૂમમાં હશે. કાંઈ તમારી સાથે આડાવડું કંઈ વાતચીત એવું કાંઈ નથી? ના ના, અમારી સાથે તો એ સારી રીતે જ વાત કરે છે. સારી રીતે વાત કરે છે? હા ભાઈ, સારી રીતે જ વાત કરે છે. હા, મને નથી લાગતું કે નેહા અને સારી રીતે વર્તન કરે ઘરમાં. એ તો ભાઈ એમાં એવું છે ને કે એનો અવાજ થોડો ઊંચો છે ને તો એમને નોર્મલ વાત કરતો હોય તો આપણને એમ થાય કે ઝઘડો કરે ઝઘડો છે. કરે છે. બાકી દિલની બહુ સાફ છે મારી નણંદ. હા, કોઈ દિવસ અમને ક્યારેય કંઈ કીધું જ નથી. હા, અને અમને કામમાં બહુ હેલ્પ કરે છે. તો કાલે અવાજ તો આવતો હતો જોર જોરથી. ક્યારે? તમે વાતું કરતા હતા કે ઝઘડો કરતા હતા? વાતું હા, કરતા હતા. અચ્છા, ઓલી તમે સાડી લઈ આવ્યા ત્યારે. હા. હા હા હા, એમાં અમે છે ને મતલબ ઝઘડતા હતા ત્રણેય કે કઈ સાડી કોણ રાખશે. એમને કહો કે કંકુ માસીને ત્યાં લગ્નમાં આવવાનું છે, પછી આ નવી સાડી પહેરશે ને. હા, તમારે પેલા કંકુ માસીને ત્યાં લગ્નમાં આવવાનું છે બંનેને. અને અને મેં જે સાડી આપી ને તને બે, એમાંથી એક પહેરવાની છે. એ તો હું પહેરી લઈશ, પણ ગોવિંદને પૂછી લઉં કેમ કે એને કદાચ ઈ ફ્રી નહીં હોય તો પછી તમે બે જ જઈ આવજો. વ્યવહારમાં તો વર્તવું પડે ને. 500 ને એક ચાંદલો લખાવાનું કહેતા હતા, 4 જમવાના એટલે 1100 નો ચાંદલો કરવાનો, હા. એટલે જમવું તો પડશે ને. ગોવિંદને આવવાનું જ છે, હું કહી દઈશ એને. નેહાને તો બહાર જવાનું હશે એટલે કદાચ એ નહીં આવી શકે ને. પણ આપણે પૂછાય તો ખરા ને? આપણે નહીં, તમે જ પૂછી લેજો ને એટલે તમને સરખો જવાબ આપી કેમ દે. તમને કઈ વાંધો છે? હમણાં તો બે જણી વખાણ કરતી હતી. હા, તો અમે એમ જ કહીએ છીએ ને. અમે કહીએ એના કરતાં તમે વધારે ફોર્સ કરશો ને તો. તાવ ને બેટા. શું વાત કરતા હતા? બસ જો કાંઈ નહીં, આપણે આ કંકુ માસીને ત્યાં લગ્નમાં જવાનું છે ને, હા. તો તારે આવવાનું છે કે નહીં? અરે ભાઈ, પણ કઈ તારીખે જવાનું છે? હા, કાલે કાલે જ છે ને? હા કાલે આવતીકાલે જ. જ? હા, અરે મારાથી તો ના અવાય ભાઈ. મારે મારા ફ્રેન્ડ સાથે સાપુતારા જવાનું છે. આખું ગ્રુપ રેડી થયું છે તો પછી હું ના જાઉં તો કેવું લાગે? એવું નથી નેહાબેન, એક વ્યક્તિ ના જાય તો ચાલે. લગ્ન પ્રસંગમાં હાજરી આપો ને તો સારું. આપણે એવું હોય તો ગિરીશ કુમારને પણ બોલાવી હા, લઈએ. ગિરીશ બધા કુમારને સાથે બોલાવી જઈએ. જ લે. ના ના, હમણાં દવા તો ને પછી બોલાવી લેજો ને એમને. હું તો 1-2 દિવસમાં તો આવતી રહીશ પાછી હું. ત્યાં સુધી તમે લગ્નમાં જઈ આવો. હા, બર્થડેમાં જવું મહત્વનું છે તારે? હા ભાઈ, જવું પડે એવું છે. મારી બર્થડેમાં આવે છે એ લોકો તો પછી મારે જવું પડે ને. અને ઓલરેડી મેં હા પાડી દીધી છે. નેહા તું હે ને બહુ જિદ્દી છો. ભાઈ, મેં ક્યાં જીદ કરી? હું તો કહું છું તમને, મેં ક્યારેય કોઈ જીદ કરી ભાભી? ના, કોઈ દિવસ કે કોઈ વાતની જીદ કરતા જ નથી ને. સાચું બોલો ભાભી, મેં કોઈ દિવસ તમને કંઈ કહ્યું? કોઈ દિવસ એવી જીદ પકડી ખોટી? નહીં. તો ભાઈ તમે પણ છે ને. સારું, ઠીક છે. જ્યાં જાય ને ત્યાં અમને પૂછીને જ જાય છે, અમને કહીને જ જાય છે. હા. અને ક્યારેય મારે કે નિકિતાને પૂછવું એ નથી પડતું કે તું ક્યાં જાય છે, તમે ક્યાં જાવ છો. તરત જ કહી દે કે ભાભી હું અહીંયા જાઉં છું ને આટલા વાગે આવી જઈશ. કેમ ને બેન? એકદમ ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે. હા ભાઈ. ઠીક છે, જાજો તમ તારે સાપુતારા. સારું તો નિકિતા મેં ચા મૂકી છે, જલ્દી ચાલ. એ હા, મારો ફોન હશે ભાભી. અરે ગિરીશ કુમારનો છે? ના ના, પેલું જવાનું છે ને મારે ફરવા. સાપુતારા. કઈ વાંધો નહીં, પછી વાત કરી લઈશું. બસ બસ સારી છે. તમારી કેમ છે તબિયત પાણી? બસ મારી પણ સારી છે. અને શું કરે છે ઘરે બધા? પરેશભાઈ, રાધાબેન? બસ બસ બધા મજામાં, બધા મજામાં. તમે બધાનું પૂછ્યું પણ મારી બેન વિશે નહીં પૂછ્યું? મતલબ કે તમારી ધર્મપત્ની વિશે? એની વિશે શું પૂછવાનું? મને ખબર જ છે કે એ તો મજામાં જ હશે. અને કેમ આજે અચાનક અહીંયા આવવું પડ્યું? કુમાર, હું મારી બેન અને
તમારી પત્ની વિશે વાત કરવા આવ્યો છું. કેમ ગોવિંદભાઈ, કંટાળી ગયા છો? ત્રાસી ગયા ને એનાથી? અરે ત્રાસી નથી ગયો, એનાથી ગળે આવી ગયો છું. શૈતાન છે મારી બેન, શૈતાન. બસ હરવું ફરવું ને જિંદગીની મોજ લેવી, ક્યારે પોતાના માથે જવાબદારી લેવી નહીં. ઘરે આવી છે તો મારી પત્નીને ને રાધા ભાભીને હેરાન કરી નાખ્યા છે. આખો દિવસ એમની પાસે ગુલામી કરાવે છે. મારા માટે આ કરી નાખો, તે કરી નાખો. રોજ એના મિત્રો સાથે ફરવા જાય છે, હરવા જાય છે. કોઈ વસ્તુનો સીધા મોડે જવાબ નથી આપતી. મને ખબર છે એના સ્વભાવની. મારે પણ આવું જ થયું. તમને ખબર છે, કોઈ પણ મારા મહેમાન આવે ને તો એને ગમતું જ નથી, અને રસોડામાં તો ગળવું જ નથી. કેટલા મહિના થઈ ગયા, પણ ક્યારે એને આ ઘરની જવાબદારી પોતાના માથે નથી લીધી. અરે પણ જો હવે તમારા એની સાથે લગ્ન થયા છે તો હવે તમારી જવાબદારી બને છે કે તમે એને સમજાવો, અને લગ્ન થયા પછી પોતાનું જીવન કઈ રીતે જીવવું તમે એને શીખવાડો. અને ચલો સમજ્યા કે નાદાન છે, ના સમજ છે, જેના કારણે એ હજી પણ આ નાદાનીમાં જીવે છે, પણ તમે જ એને સમજાવી શકો છો. કારણ કે અમે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો એને એવું લાગે કે હું બોજારૂપ છું, એટલે મારા ભાઈઓ મને આમ કે કરે છે. પણ તમે સમજાવશો ને તો કદાચ એના મગજમાં ઉતરશે વાત. મેં તો 2 થી 3 વખત એને ફોન કરીને કીધું કે ઘરે આવી જા, ઘરે આવી જા, પણ માનતી જ નથી. કહે છે હમણાં તો હું રહેવાની જ છું, તમારા ઘરે પહેલાં તમારા મમ્મી પપ્પાને દૂર કાઢો અથવા અલગ થઈ જાઓ તો હું આવું. હવે તમે વિચાર કરો ભાઈ કે હું મારા મમ્મી પપ્પાનો એકનું એક સંતાન છું, તો હું એને કેવી રીતે છોડી શકું? અને એણે આવી ડિમાન્ડ મૂકી મારી સાથે કે તમે મમ્મી પપ્પાને છોડી અને આપણે અલગથી રહીએ તો હું આવું. બોલો હવે. પણ એક કામ કરો ને, એવું હોય તો થોડાક દિવસ તમે એની અલગ રહેવા જતા રહો, તો એના માથે જવાબદારી શું છે એનું ભાન આવે, તો પછી એને સમજાય ને કે એકલું રહેવું, બધી જવાબદારી લેવી એટલું બધું સરળ નથી જેટલું આપણે વિચારીએ છીએ એટલું. ગોવિંદભાઈ, આ તમે શું વાત કરો છો? કોઈ સંતાન એના મા બાપને અત્યારે છોડી શકે? તમને ખબર છે મારા પપ્પા કેટલા બીમાર રહે છે? 15 દી અને 15 દિવસે મારે એને દવાખાને લઈ જવા પડે, અને મારી મમ્મી તો બિચારી માંડ ઘરના કામકાજ કરે. અરે અમુકનું નેહાને આવીને ઘર સંભાળી લેવું જોઈએ, પણ ના, સવારે ઉઠીને મારી માં ટિફિન બનાવે, મારી માં ઘરના કામ કરે. અરે 9 વાગે તો ઉઠે. બોલો હવે હું એને કેવી રીતે આમ મતલબ સેટલમેન્ટ કરું? અને ઝઘડો સવારથી ઉઠીને સાંજ સુધી ઝઘડો. શું કરવાનું? તમારી બધી વાત સાચી છે, પણ જો હવે નેહાને ફક્ત તમે સમજાવી શકો છો, કારણ કે અમારી તો એ વાત માનવાની છે નહીં. ઠીક છે, હવે તમે હાથ ઊંચા કરી નાખો છો તો મારે તમને કેટલુંક સમજાવવું. હું તમારી સ્થિતિને પણ સમજું છું. ચાલો, મારી કોલ આવે છે, હું નીકળું. સારું, તમે જઈ શકો છો, પણ હા ગોવિંદભાઈ, હું તમને એ પણ કહું છું, જ્યારે એને એનું ઘર યાદ આવે ને તો ફોન કરી દેજો, હું લેવા આવી જઈશ. સારું, ચાલો. હલો. ખબર નહીં આને આ ક્યારે સુધરશે. હવે એને પોતાને સમજીને જ પોતાનું ઘર પકડી લેવું જોઈએ. બિચારાના ઘરવાળા અને એના ભાઈ ભાભી કેટલો એનો ત્રાસ સહન કરે છે. ખબર નહીં શું થશે આનું, અને ક્યારે સમજશે. ભાભી, કાલે મેં ગોવિંદને વાત કરી હતી કે નેહાબેન ઘરમાં આવું વર્તન કરે છે, તો જ્યારે ખબર નહીં એને કેવી રીતે ખબર પડી છે, પણ હું રસોડામાં કામ કરતી હતી ને તો આવીને સીધા મારી ઉપર રાડું નાખવા માંડ્યા. મને કહે કે તે ગોવિંદભાઈને આમ વાત કરી છે ને તેમ વાત કરી છે ને મને ક્યારે કંઈ નહીં કહેવાનું, ને આજ પછી કોઈ પૂછે તો ક્યારેય કહેતી નહીં કે હું આવું વર્તન કરું છું ને તેમ વર્તન કરું છું. કેટલું બોલીને ગયા એ. બોલવા દે ને, આમ જોવા જઈએ તો એ નાની છે ને, ભલે બોલી ગયા. પણ ભાભી, આપણે એનું ક્યાં સુધી સહન કરતા રહીશું? કેટલો ટાઈમ? આપણે આપણા સંતાન હોય, કદાચ 1-2 વખત સામું બોલે તો જતું કરી દઈએ જ ને. હા, તો એવું માની લે કે એ આપણા સંતાન જેવી જ છે, અને બોલે તો માફ કરી દેવાનું હોય. આટલું બધું મગજ ઉપર ટેન્શન નહીં લેવાનું, વિચારવાનું, નહીંતર ગાંડા થઈ જઈએ. ભાભી, 1-2 વાર હોય તો ઠીક છે, પાછા એ આપણને ધમકી કેવી આપે છે કે મોટા ભાઈને કે ગોવિંદને કંઈ વાત નહીં કરવાની, એટલે આપણે આપણા ઘરવાળાની કંઈ વાત નહીં કરવાની, આપણને જે તકલીફ છે એની. જો નિકિતા, આ ઘરમાં જેટલો હક 2 ભાઈઓનો છે ને એટલો હક એનો પણ છે. હજી ભાઈ ભાગલા આ ઘરના પડ્યા નથી, અને જ્યારે આ ઘરના ભાગલા પડશે ત્યારે નેહાબેનની સહી પણ એમાં જોશે. એટલે જ્યાં સુધી આ ઘરમાં દસ્તાવેજમાં એની સહી નહીં થાય
ત્યાં સુધી એ જેમ નાચે છે ને એમ એને નાચવા દેવી પડશે. એ જેમ કહે છે ને એમ આપણે કરવું પડશે. અને હા, અતિની કોઈ ગતિ નથી. હવે એનું જે વર્તન છે ને એ અતિ થતું જાય છે. એટલે ભગવાન જ એને સબક શીખવાડશે. આપણે એને સબક શીખવાડવાવાળા કોણ? હા, શું મને નથી લાગતું કે ભગવાન આને કાંઈ સબક શીખવાડે. મને મને લાગે છે કે ભાભી એને ખબર છે આ બધી વાતની, કે એની સાઈન વગર આપણે કાંઈ નહીં કરી શકીએ, એટલે છે ને એ વાતનો જ ફાયદો ઉપાડે છે. જે હોય પણ જ્યાં સુધી આ મકાનમાં એની સાઈન ન થાય ને ત્યાં સુધી આપણે એની સામે પણ નથી બોલવાનું. એ જેમ કરે છે ને એમ એને કરવા દેવાનું છે. મેં તો કાલથી જ પ્રતિજ્ઞા લઈ લીધી કે હું એની સામે એક શબ્દ નહીં બોલું, અને ના તો છે ને ગોવિંદ સાથેની કંઈ વાત કરીશ. પણ મને એ નથી સમજાતું કે હા, ગોવિંદભાઈએ આ બધી વાત, મોટા ભાઈને હા, અને તારા મોટા ભાઈએ આ બધી વાત મને કરી, પણ મારે તો નેહા સાથે કોઈ વાત જ નથી થઈ. બની શકે કે બેમાંથી એક ભાઈએ, બની શકે મોટા ભાઈ એને કીધું હશે, કેમ કે મોટા ભાઈ એવું કહેતા હતા કે હવે ગિરીશ કુમારને ફોન કરીને આપણે તેડાવી લઈએ, કે આને લઈ જઈએ અહીંયાથી. પણ એ વાત તો એમની સાચી છે ને, દીકરી હંમેશા સાસરે શોભે, અને એક આપણી દીકરી છે કે જેને સાસરે જવાનું મન જ નથી થતું. સાસરે જવાનું મન કેમ થાય ભાભી? સાસરીએથી થોડા કંઈ રોજ રોજ ફ્રેન્ડની સાથે બહાર જવા દેશે કોઈ? આવી રીતે થોડા છૂટથી રખડવા દેશે? અહીંયા એ બધું થાય છે. એ વાત પણ સાચી છે, પણ મેં કીધું એમ આપણે મૌન જ રહેવાનું છે. અને મૌનમાં જેટલી તાકાત છે ને એ બોલવામાં નથી, સમજી? તારે મારી સાથે ઝઘડો કરવો છે, પણ તું બોલ્યા કરીશ ને હું તને એક જવાબ નહીં આપું તો તું શાંત પડી જઈશ ને. એક દિવસ હા બહુ ફફડે છે ને એ શાંત પડી જશે. ભગવાન કરે કે બહુ જલ્દી પડે શાંત. તું એક કામ કર, તારું મૂડ સારું કરવા માટે તું અને ગોવિંદભાઈ આજે પિક્ચર જોઈ આવો. ટિકિટ હું બુક કરાવી દઉં. ભાભી એની પાસે ટાઈમ જ નથી મારા માટે. કોઈ પણ પુરુષ પાસે સ્ત્રી માટે ટાઈમ હોતો જ નથી, પણ એની પાસે સમય કેવી રીતે કઢાવવો એ આપણને આવડવું જોઈએ. આ બધું મારે શીખવાડવું પડશે તને. ના. હા, તો હું 2 ટિકિટ બુક કરાવું છું, તમે લોકો પિક્ચર જોઈ આવો. પાકું. હા. ઓકે, તું એને ફોન કરીને બોલાવી લે. હા. નિકિતા ભાભી, રાધા ભાભી, અરે ક્યાંની શોધું છું, છો ક્યાં તમે લોકો? શું વાત છે? કેમ આટલી રાડારાડી કરો છો? શું વાત છે એટલે? મારી વાત સાંભળો તમે લોકો. રાધા ભાભી, નિકિતા ભાભી, જો મારી પાસે પૈસા ખૂટી ગયા છે તો મને 5-7 હજાર રૂપિયા કરી આપો. 5-7 હજાર રૂપિયા? એટલે 5-7 હજાર રૂપિયા જ કયા છે. 5-7 હજાર રૂપિયા, એવું નહીં. નેહાબેન, એમાં એવું છે કે અમે રસોડું સંભાળીએ છીએ અને આ ઘર તો તમારા ભાઈ સંભાળે છે ને. આ ઘરનો વ્યવહાર બધો એમના હાથમાં છે, એટલે 5-7 હજાર રૂપિયા અમને તો બહુ મોટી રકમ લાગે ને. એટલે તમે એવું કહેવા માંગો છો કે હું મારા ભાઈ પાસે માગું? જો અમારા લોકો પાસે હોત તો હું ને નિકિતા થોડા થોડા કરીને તમને આપી દેત. જુઓ, તમને કહું છું, તમારી પાસે પૈસા તો છે જ ના. મારો ભાઈ જે કમાઈને લાવે ને તો તમારા હાથોમાં જ આપે છે, અને પાછા ઉપરથી એમ કહું છો કે અમારી પાસે હોત તો અમે તમને થોડા થોડા કરીને આપતે. થોડા થોડા નહીં, જે માંગ્યા છે ને એ જ આપવાના છે. મારી પાસે 500 રૂપિયા જેવું પડ્યું છે. મારી પાસે પણ નથી, કેમ કે અમારે છે ને 1-1 રૂપિયાનો હિસાબ તમારા ભાઈને આપવાનો. ના, આનો મતલબ એવું થયું કે મારા ભાઈ જે પૈસા આપે છે એ તમે લોકો જ વાપરી નાખો છો, અને મને આપવાનું આવ્યું ત્યારે તમને લોકોને જોર આ પડ્યું. શું બોલો છો નેહાબેન? અમે લોકો વાપરી નાખીએ છીએ. અરે અમે કામ વગર ઘરની બહાર નથી નીકળતા. હા, પિક્ચર જોવું, હોટલમાં જમવું, આ બધી વસ્તુ અમે લોકો ક્યાંક વારે તહેવારે જઈએ છીએ, અથવા બર્થડે હોય તો જઈએ છીએ. અને એમાં પણ તમારા ભાઈ સાથે હોય છે. હા, વારે તહેવારે જાઓ છો, ભાઈ સાથે હોય છે એટલે જ તો ભાવી જાઓ છો તમે લોકો. તમે એક કામ કરો ને, એવું હોય તો ગિરીશભાઈને ફોન કરી દો ને, એ આપી. જો ભાભી, ગિરીશને કહેવાની કોઈ જ જરૂર નથી. અને હા, જો મારા ભાઈઓને કોઈ પણ ફરિયાદ કરી છે ને મારી વિશે, અને હા ખાસ કરીને પૈસા વિશે જો કહ્યું ને કે નેહાબેને પૈસા માંગ્યા હતા, તો યાદ રાખજો ભાભી, જોવા જેવી થશે. કેવી વાત કરો છો નેહાબેન? અરે અમે તમારા ભાઈ પાસે રૂપિયા માંગશું તો એક વખત કહેશું તો ખરી ને કે નેહાબેનને 5-7 હજારની તો જરૂર. તમારે માંગવા હોય ને એ રીતે માંગી લેજો, પણ મારું નામ નહીં આવવું જોઈએ. પણ નેહાબેન અમે એમ કેમ માંગીએ? કેમ કે એને પણ ખબર છે કે અમારે કોઈ દિવસ એક એ હું કંઈ જાણું નહીં. તમારે જેમ માંગવા હોય ને એમ તમે માંગજો.
ઠીક છે. હું જાઉં છું, પૈસાનું કરી દેજો હો. હા ઠીક છે. 7,000 રૂપિયા? આનું હજી કેટલું સહન કરવાનું છે આપણે? તું શાંતિ રાખજે. હજી અઠવાડિયા પહેલાં તો કંઈક 12,000 રૂપિયા તમારા ભાઈ પાસેથી લઈ ગયા હતા. બીજા 5-7,000 ભાભી આ આટલા પૈસા વાપરે છે ક્યાં? નથી એ તમારા ભાઈને કંઈ કહેવા દેતા, નથી ગિરીશભાઈને કંઈ કહેવા દેતા, અને આપણી તો લલોડી એમાંય એણે બંધ કરાવી દીધી છે. મને લાગે છે કે કંઈક તો રંધાઈ રહ્યું છે. એ વાત તો તમે સાચી કીધી. જેવું તમે ગિરીશ કુમારનું નામ લીધું કે તરત એણે કેવી ના પાડી દીધી. બાકી માંગવાની ફરજ તો એની ત્યાં આવે ને, એના ઘરવાળા પાસે. કંઈ નહીં, સૌ સારાવાના થઈ જશે. તું શાંતિ રાખ. ખરા સમયે બારણા બંધ જોયા છે, એવા પણ કંઈક સંબંધ જોયા છે. વખત આવીએ સાથ નિભાવી જાય છે, એવા પણ માણસ અંકબંધ જોયા છે. ગોવિંદ થોડી વાર ફોન મૂકો ને. હા સોરી, તું આવીને મેં તને જોઈ નહીં. ક્યાં ખોવાયેલી છો? શું થયું? માથાકૂટ. આ ઘરમાં એ જ તો થાય છે ને. આ નેહા સાથે કઈ માથાકૂટ થઈ પાછી એમ ને? હા, એને 5,000 રૂપિયા જોઈએ છે. 5,000 રૂપિયા જોઈએ છે? હા, અને એ પણ મારા ને રાધી ભાભી પાસે હમણાં આવીને માંગ્યા કે મને 5,000 રૂપિયાનું સેટિંગ કરી આપો. પણ એ મારી પાસેથી કાલે લઈ ગઈ હતી 5,000 રૂપિયા તો. એટલા માટે તો એણે તમને લોકોને કહેવાની ના પાડી છે. એને ચોખ્ખું કીધું કે મોટા ભાઈને કે તમને આટલી કેવી વાત નહીં કરવાની, કે આ પૈસા એને જોઈએ છે. આજકાલ છે ને આ તો બહુ જીદ કરવા લાગી છે. એની 2-3 દિવસ પહેલા મોટા ભાઈ પાસેથી 12,000 રૂપિયા લઈ ગયા હતા. આટલા બધા પૈસાનું કરે છે શું? ખબર નહીં શું કરે છે. શોખ પાછળ વાપરે છે, બીજું શું. અને એના મનમાં શું ધારીને બેઠી છે ને એ ખબર નથી પડતી. નથી એને સાસરે જવું, નથી એને આ ઘરમાં ટકીને રહેવું. અમે કીધું ને કે તમે પૈસા ગિરીશ કુમાર પાસેથી માંગી લ્યો, તો કે એનું તો તમે નામ જ ન લેતા. એની પાસેથી તો હું માંગીશ જ નહીં. અને હું ગિરીશ કુમારને મળીને આવ્યો હતો કાલે. શું કીધું? એ કહેતા હતા કે એના કયામાં જ નથી હતો, અને બસ એના ઘરવાળાનું તો એ બિલકુલ સાંભળતી જ નથી. બસ એ પોતાની મનમરજી મુજબ પોતાની જિંદગી જીવવા માંગે છે. એ આપણું નથી સમજતા તો એ લોકોનું તો નહીં જ સમજે. તો શું કરીએ આનું? પૈસા અત્યારે મારી પાસે છે નહીં, ને એવું હોય તો હું વાત કરી જોઉં છું એને. નેહાલબેન, હા રેવા દેજો. હાથ જોડું તમને. તમે એને કંઈ કહેશો એ પાછા આવીને અમને બોલશે, એટલે અમારે તો આ બધું ચાલુ ને ચાલુ રહેશે. અરે એમાં શું, પણ એને કંઈ કહેવું તો પડશે ને. નહીં કહેશો તો એ માથા પર ચડશે. ના, કાંઈ નથી કહેવું. તમે છે ને મોટાભાઈ પાસેથી 5,000 રૂપિયા લઈ અને આપી દો નેહાબેનને, એટલે વાત પૂરી થાય. અને ભાભી એવું કહેતા હતા કે આપણે આ મકાનમાં નેહાબેનની સાઈનની જરૂર છે હજુ. એ આપણી બધી મિલકતમાં જેનું નામ છે એટલે એનું નામ કઢાવવા માટેની સાઇનની જરૂર તો પડશે જ. તો ગોવિંદ, તમે આ બધી વસ્તુ વહેલી કરો ને, એની સાઈન કરાવડાવી લ્યો ને. કેમ કે મને એવું લાગે છે કે જ્યાં સુધી એની સાઈન નહીં થાય ત્યાં સુધી આપણી ઉપર આવી રીતે તાંડવ કરવાના છે. કેમ કે એને ખબર છે કે આ લોકો મારા હાથની નીચે દબાયેલા છે, હું કઈ સમજ એને કરવું પડશે. એ વાત સાચી છે. હું મોટાભાઈને વાત કરું છું કે વહેલી તકે આપણી જેટલી પણ મિલકત છે બધામાંથી એનું નામ કઢાવી નાખે, તો શું છે કે એ આપણા પર જોર હુકમી ના કરી શકે. તમે બને ને એટલું બધું વહેલું કરાવો, કેમ કે હવે મારાથી તો આ બધું નથી સહન થતું રોજ રોજ. મને ખબર છે, પણ હવે બેન આટલી સીધી રીતે માને એમ છે નહીં, અને કદાચ એ સાઇન કરશે ને તો એનું મોઢું તો ફાડવાની જ છે. અને મને નથી લાગતું કે એ સીધી રીતે માને. જોઈએ હવે શું થાય છે. અરે હા યાર, કંઈ નહીં, આ તો ભાભી સાથે થોડી બોલાચાલી થઈ ગઈ હતી. અરે બોલવું પડે ને યાર, જવા દે ને. અરે તે દિવસે પૈસા માંગ્યા તો એમાં મને કહે છે કે ભાઈને પાસેથી, હવે ભાઈ પાસે શું કહેવાનું? બંને ભાભીઓ ઘરમાં હોય તો મારે ભાઈને કહેવાની શું જરૂર?
ભાઈ એના કામ કરે કે પછી હું એમને પાછા એમને કહેતી ફરું કે ભાઈ એમને હેરાન કરવા સારું લાગે તો પછી એટલે મેં તો કંઈ નહીં હવે સારું ક્યાં અરે યાર સારું ચાલ તો આપણે જઈશું કયું મૂવી બેન મારે તારી સાથે થોડીક વાત કરવી હતી. હા બોલો ને ભાઈ શું હતું વાતમાં જાણે એમ છે કે જો તને અહીં આવ્યાને ઘણા દિવસ થઈ ગયા છે અને આજે આપણે પ્રોપર્ટીની બધી મેટરો હતી એને ઘણો સમય થઈ ગયો છે અને વકીલ કહે છે કે વહેલી તકે આપણે આ સાઇન કરીને આજે જમીન ને મિલકત છે આપણી એ બંને ભાઈઓ નામે કરવાની છે અને શું છે કે આપણે ધંધા માટે લોન લેવી છે ને તો એના માટે મિલકત તમારા બંનેના નામે હોવી જરૂરી છે ને અત્યારે આપણે ત્રણેયનું નામ છે તો તારું નામ બાકાત કરાવવાનું છે. શું મારું નામ બાકાત કરાવવાનું છે? અરે આ શું વાત કરો છો ભાઈ તમે? એટલે મને તો એવું લાગે છે કે આ બધું ભાભીને કીધે તમે કરી રહ્યા છો. અરે ભાભીને કીધે શું કરવાનું? આ તો ધંધા માટે લોન લેવી જરૂરી છે. એટલે તમારી લોન લેવાની છે ભાઈ, એમાં મારું નામ શું કામ બાકાત કરવું અને હું શું કામ એમાંથી બેદખલ થાઉં? અરે પણ દીકરીનો હક તો એટલો જ હોય છે ને. લગ્ન કરે પછી એનો બધો હક એની સાસરીમાં લાગે છે, પછી તો કાયદેસર એનું નામ બાકાત કરાવવું જ પડે છે. આ તો આપણા સમાજની પરંપરા છે. ભાઈ આ બાપુજી કરી ગયા છે બરાબર છે, અને અત્યારે દીકરીઓનો હક બરાબરનો લાગે છે અને મારો હક હું ક્યારેય જતો નહીં કરું, એટલે એ તો તમે ભૂલી જજો ભાઈ. અરે તારી વાત સાચી છે કે કાયદેસર રીતે તારો હક બરાબરનો લાગે છે, પણ આપણે સામાજિક દ્રષ્ટિએ પણ જોવાનું હોય છે ને આપણે સામાજિક પ્રાણી છે ને સમાજમાં રહીને આપણે જીવન જીવવાનું હોય છે. અરે આમાં કયું સામાજિક વસ્તુ આવી? તમે મારી પ્રોપર્ટી આ 3 ભાગમાંથી તમે મારો ભાગ લેવાની વાત કરો છો, એમાં સામાજિક વાત ક્યાં આવી? અરે પણ લેવાની વાત ક્યાં કરીએ છીએ બેન? જો અમે માનીએ છીએ કે લગ્ન પહેલાં તારો પ્રોપર્ટી મિલકતમાં ભાગ હતો, પણ હવે તારા લગ્ન થઈ ચૂક્યા છે તો તારો બધો ભાગ તારી સાસરીમાં લાગે ને. જુઓ ભાઈ, હજી પણ કહી દઉં છું, મારો ભાગ હતો અને છે, અને જો ભાભીના કીધે તમે ચાલતા હોય ને તો એ ભૂલી જજો. મને બધી ખબર પડે છે, એવું ના માનતા કે મને કંઈ સમજણ નથી પડતી. અરે બેન, તને સમજણ પડે છે એટલે તો કહીએ છીએ. તું હજી સમજી જાય ને તો તારા માટે સારું છે ને મારા માટે સારું છે. હવે તું સમજી લે કે કાલ ઉઠીને તું અમારી પાસે તારો ભાગ લઈ પણ લે કાયદેસર રીતે, પણ આપણા સંબંધો તો બગડી જશે ને. અને આપણા સંબંધોને જાળવી રાખવા માટે તારે આ સાઇન કરીને તારું નામ તો બાકાત કરાવવું જ પડશે. અચ્છા, એટલે તમે આ સંબંધ જાળવવા માટે થઈને ત્રીજા ભાગની વાત કરો છો ભાઈ? આ સંબંધ જાળવવાની વાત થાવ છો કે સંબંધ તોડવા માટેની આ વાત છે? ભાઈ તમે આમ કરીને સંબંધ જેવું કંઈ રાખ્યું જ નથી. હવે મને એવું લાગે છે કે હા, તમને તમારી બેન પ્રત્યે હવે કંઈ લાગણી જ નથી રહી. અરે લાગણીનો સવાલ નથી, તું સમજતી કેમ નથી? તારે હવે શું સમજાવવા માંગો છો તમે? તમે એ સમજાવવા માંગો છો કે હું મારો ભાગ તમને આપી દઉં, એ સમજાવવા માંગો છો તમે? હવે તને તારા ભાઈઓથી વાલી તને આ મિલકત થઈ ગઈ છે, પ્રોપર્ટી થઈ ગઈ છે. તને તારા ભાઈ નથી, તને આ મિલકત ને પ્રોપર્ટી જોઈએ છે, એટલે તું આટલા દિવસ થઈ બેઠી છે. હા, તમને મારાથી વાલી, તમને પ્રોપર્ટી થઈ ગઈ છે. આજે તમે બેનનો ભાગ માંગી રહ્યા છો. ઠીક છે, તારે મિલકત ને ભાગ જ જોઈએ છે ને તો વાંધો નહીં, હું ભાઈને વાત કરી લઉં છું ને, તું તારો ભાગ લઈને છૂટી. ઠીક છે, પણ એટલું યાદ રાખજે કે આ ભાગ તું લેશે ને ત્યાર પછી તારા અને અમારા ભાઈઓ અને બહેન પ્રત્યેના બધા સંબંધો પૂરા થઈ જશે. એટલે આ તો ધમકી આપો છો તમે મને? ધમકી આપવા માટે બેન તું મજબૂર કરે છે. આટલા દિવસથી અમે સહન કરતા હતા પણ હવે નહીં. હવે છે ને પાણી માથેથી જાય છે. ભાઈ માથેથી પાણી તો હવે જાય છે, તમે કહ્યું ને સાચી વાત છે, હવે માથેથી પાણી જાય છે. કારણ કે અત્યાર સુધી તો મને એવું હતું કે મારા ભાઈઓ મારું બહુ જ રાખે છે, પણ આજે ખબર પડી ગઈ કે તમે પ્રોપર્ટીના લાલચુ છો, એટલા માટે તમને મારો ભાગ જો. તો હવે મારી સાથે આ વિષય પર કોઈ જ વાત નહીં કરતા. મારો ભાગ જોઈએ છે, આપું છું તમને. અરે નેહા, અહીં શું કરે છે તું આ બાજુ? હું અહીંયા જે કરતી હોઉં તે, તમે અહીંયા શું કરો છો? બસ અહીંયા મારા ફ્રેન્ડને ઘરે આવ્યો તો મળવા.
ફ્રેન્ડના ઘરે કે પછી બસ તારો આ શકીલો સ્વભાવ બંધ કર હવે તું, અને એ બધું છોડ. તારે ઘરે ક્યારે આવવાનું છે હવે? અરે તમારામાં શક ખાવા જેવું છે શું તો શક ખાવ? હું એમ પૂછતી હતી કે તમે શું મારા ઘરે જતા હતા મને મારી ફરિયાદ કરવા? તારા ઘરે ફરિયાદ કરવા નહીં, પણ તને તેડવા આવતો તો, લેવા આવતો તો કે હવે ઘરે મરો. તો એમ સીધા સીધા કોને કે તને તેડવા આવતો હતો? શું કામ ખોટા બહાના કાઢો છો કે આ હું તો મારા ફ્રેન્ડને ત્યાં જતો હતો ને આ ને તે ને? અને બીજું કાંઈ નહીં, આ ઘરે આવવાનું શું વિચાર્યું છે? ઘરે હું શું કામ આવું? જ્યાં સુધી તમારા મમ્મી પપ્પા ઘરમાં છે ત્યાં સુધી તો નહીં જ. ક્યાં તો એ ઘરની બહાર જશે ને ક્યાં તો એ ઉપર જશે. બસ ને, હા બસ. હવે એક પણ શબ્દ મારા મમ્મી પપ્પા માટે તું ના બોલતી. અરે મારી મમ્મીએ શું શું નથી કર્યું તારા માટે, કેટલા ઓરતાથી, કેટલા રાજી ખુશીથી અને કેવા કેવા તમન્નાથી એણે તારી સાથે મારા લગ્ન કરાવ્યા, પણ તે બધું જ માટીમાં મેળવી દીધું. અને હજી પણ તને શાંતિ નથી થઈ? શું લગ્ન કરાવ્યા? તો લગ્ન કરાવ્યા તો શું એમણે કંઈક ઉપકાર કરી નાખ્યો છે? છોકરો તો પરણાવવો જ પડે ને, તો પરણાવી દીધો. લો તો એનો મતલબ એ થયો કે હું તારી સાથે લગ્ન કરીને અને એને છોડીને બીજે જતો રહું એમ? તો એ શક્ય નથી ને. હા, ક્યારે પણ નથી. હું એવો છોકરો નથી કે હું મારા મા બાપને તરછોડું, એ પણ તારા માટે કદાપી નહીં. તો નહીં તરછોડો મા બાપને તો મને તરછોડી દો, મને છોડી દો, હું મારી રીતે જીવીશ. હું તો જીવું જ છું એમ પણ મારી રીતે. અને રહી વાત તમે એમ કહો છો કે મારા મમ્મીએ તને લાવીને એમ ને, તો તમારા મમ્મી પાસે કંઈ મેં પગ નથી દબાવડાવ્યા. હા હા, તો શું પગ નથી દબાવડે? એની કરતાં તો વધારે તે કર્યું છે. શું કર્યું? અરે નેહા, શું નથી કર્યું એ કે? તું મને એમ કે તું 10 વાગ્યા પહેલા ક્યારે ઉઠી છો? મારી માં બિચારી આખા ઘરનું કામકાજ કરે, ના ના મારું ટિફિન પણ બનાવે, એ તારા ફરજમાં આવે છે, બરોબર? આ તો કરવું પડે, માં છે એ નહીં કરે તો શું હું કરવાની? અને બીજું કે હું તો હજુ નવી નવી ભણીને આવી હતી અને પછી તમે મને એટલી પણ આરામ ના કરવા દો તો થોડું ચાલે? હું કંઈ અહીંયા મારા ઘરે પણ અહીંયા કામ કરીને આવું અને તમારા ઘરે આવીને મારે કામ કરવાનું, અને આ બધું મારાથી ના થાય. અને હા બીજું, આ સવારે ઉઠે ને તમારા મમ્મી ત્યારથી ટક 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 ચાલુ કરે તે બંધ જ ના થાય. આખો દિવસ વહુ બેટા આમ, વહુ બેટા, અરે આ વહુ બેટા તેલ લેવા ગયું મારી સાથે છે ને, આમ બધી આવી ફોર્માલિટીઓ કરે, મને મજા ના આવે. તો શું કરે નેહા? તને સમજાવે છે બકા, તું આવું કર, આમ કર, આમ કર, પણ તારે શીખવું નથી ને સમજવું પણ એટલે નથી. કહેવાનો મતલબ શું છે? હું સમજુ નથી, મને આવડત નથી તો નથી જ. તો તને ખબર પડે ને કે ખાલી કહી દીધું હોય તને નાના મોટું કામ કરવાનું, એટલે કે મને આદત નથી તો પણ શીખવું જોઈએ ને. અને પ્રેમથી શીખવાડે છે. અને મારી માં આ બધું કરવા છતાં પણ નથી સારી. હા, તો એ કહે છે નથી કે મારી આદત. માં જાય તો હું આવું. તો મને તારી કોઈ જરૂર નથી. અને તારું નેચર, તારો સ્વભાવ શીખવાડીશ, નકર તું નહીં રે ઘરની અને ઘાટની. આ થોડું સ્વભાવ, તારો નેચર તું શાંતિ રાખ થોડીક. મારો સ્વભાવ, મારો નેચર બધું બહુ જ સારું છે અને મને બહુ જ ગમે છે મારો સ્વભાવ ને મારું નેચર. હું જે છું ને બહુ જ સારી છું, પરફેક્ટ છું. અચ્છા, એ તો મને દેખાય છે પરફેક્ટ છે. બરાબર? તને નહીં ખબર હોય કે તારા આ ઘરવાળા વાંધા છે ને, છે. આ બધી તકલીફો અને વાંધા વચકાઓ તમારા લોકોમાં છે, મારામાં નહીં. સમજ્યા? હા, પોતાને કઈ કરવું નથી, કોઈને કરવા દેવું નથી, ઉપરથી રોજ જમાવો છો. ના, તમે કરો ને, હું ના જ નથી પાડતી. મારે કંઈ નથી કરવું, કારણ કે મને કંઈ નથી આવડતું અને મારે કંઈ શીખવું પણ નથી. હું મારા ભાભીઓના ઘરે મસ્ત બિંદાસ જીવું છું, ખાઉં છું, પીવું છું ને રાજ કરું છું. અચ્છા, તો હું પણ જોઉં છું કે તારા ભાઈ ભાભી તને કેટલા દિવસ સંઘરે છે, બરોબર? એક દિવસ તને ઘરની બહાર નો કાઢે ને તો મને કહેજે. તો હું પણ જોઉં છું કે કોણ મને ઘરની બહાર કાઢે છે. સમજ્યા? હવે જાઓ, તમે તમારું જે કામ કરવા આવ્યા હોય ને એ જાઓ. અરે જાઓ શું, પાછા વળી જાઓ. હું તો જાઉં છું, પણ તું તારા કિસ્મતના દરવાજા પણ બંધ કરી રહી છે. હા, કિસ્મતના દરવાજા પણ બંધ કરી રહી છે. હવે જાઓ જાઓ, તમે લોકો શું મારું કરવાના હતા? મને આવડે છે મારી રીતે જીવતા. ખાસી આ સાઈડ જતી હતી તો બિલાડીની જેમ આડા ઉતર્યા. હવે મારે આ સાઈડ જવું હતું, એની જગ્યાએ હું પાછી વળી જાઉં. 3 દિવસ પછી 20 તારીખ છે. આપણે વિજયભાઈ મિસ્ત્રી છે ને, એના છોકરાના લગ્ન છે. ફોન આવ્યો તો કે સહપરિવાર પધારવાનું છે. કંકોત્રી દેવા આવવાના છે કે ફોન ઉપર જ? હવે ક્યાં કંકોત્રીની સિસ્ટમ રહી છે? કંકોત્રી વોટ્સએપમાં આવી જ ગઈ હશે, પણ તમને તમારું વોટ્સએપ ચેક કરવાનો સમય જ નથી. વોટ્સઅપ હમણાં તમારે ચા લઈ આવું તમારી માટે? ના ભાભી, મારે ચા બા કઈ નથી પીવી.
ભાઈ હવે તું આ ઘરમાં કંટાળી ગયો છું. શું વાત છે? કેમ આટલા બધા ગુસ્સામાં છો? આ નેહાબેનના કારણે. શું કર્યું ને આજે મેં એને વાત કરી હતી કે આપણે જે પેલા ધંધા માટે લોન લેવાની છે ને, તો લોન માટે તમને તો ખબર જ છે કે આ જમીન આપણા બંને ભાઈઓના નામે હોવી જરૂરી છે. તો નેહાબેનનું નામ કમી કરવા માટે એને કીધું કે તારું નામ બાકાત કરાવવાનું છે. તો એણે ચોખ્ખી ના પાડી દીધી કે નહીં, મારે તો આ મિલકતમાંથી ભાગ જોઈએ છે, આમાં મારો પણ ભાગ લાગે છે. મેં એને ઘણી સમજાવી પણ એ માનવાનું નામ નથી લેતી. મેં એને કહી દીધું છે કે જો તારે અમારી સાથે વ્યવહાર રાખવો હોય ભાઈ બહેન તરીકેનો, તો તારે સાઈન કરીને તારું નામ બાકાત કરાવવું જ પડશે. પણ એ નથી માનતી. ભાઈ એને ભાઈઓ કરતાં મિલકત સાથે વધારે પ્રેમ છે. પણ ગોવિંદ, નેહા આવું કરે જ નહીં. ભાઈ તમને એવું લાગે છે કે નેહા આવું નથી કરતી, પણ નેહા ઘરમાં શા માટે રહે છે એ તમને ખબર નથી. એ ફક્ત આ લાલચના કારણે રહે છે કે કદાચ એને સાસરીમાં રહેશે ને તો આ મિલકતમાં અને આ ઘરમાં એને ભાગ નહીં મળે. ના ગોવિંદભાઈ, એવું કંઈ નથી. તમે જેવું વિચારો છો એવું. આ તું કેમ ચૂપ છો? તું કેમ કાંઈ બોલતી નથી? આ વાત સાચી છે? અભી હવે ભાઈની સામે ખોટું છુપાવીને કાંઈ ફાયદો નથી. જે હોય એ બધું ભાઈને કહી દો એટલે ભાઈને ખબર પડે કે બેન જેવી લાગે છે ને એવી છે નહીં. એના મનમાં કંઈ ઓર છે ને મોઢા પર બીજું કાંઈ. રાધા, તને કહું છું, તને મારા સમજે. જે હોય તે સાચે સાચું બોલ. જુઓ, આ ઘરમાં જ્યારથી નેહાબેન આવ્યા છે ત્યારથી મને અને નિકિતાને મનમાં આવે એવા શબ્દો કહે છે. એ રૂપિયા પણ હું તમારી પાસેથી અને નિકિતા ગોવિંદભાઈ પાસેથી લે છે ને, એ અમારા પોતાના માટે નથી લેતા. અમારી પાસેથી નેહાબેન લઈ જાય છે. અને બીજી વાત એ કે રાત્રે મોડા આવે છે અને તમને લોકોને એ વહેલા આવી ગયા છે એવું કહેવા માટે અમને કહે છે. અને મોટા ભાઈ, નેહાબેને તો અમને એવી ધમકી આપી હતી કે જો તમે ક્યારેય કાંઈ અમે લોકો તમને કહેશું ને તો એ અમારો વારો પાડી દેશે. એટલા માટે તો આજ દિવસ સુધી અમે બે તમને ક્યારેય કાંઈ નથી કીધું. આ નેહાની આટલી બધી દાદાગીરી આ ઘરમાં વધતી ગઈ અને મને કોઈ કહેતુંય નથી. અરે ભાઈ, અમને લાગ્યું કે અમે તમને ગિરીશ કુમાર, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. અચાનક આવવાનું થયું. અચાનક આવું પડ્યું ગોવિંદ. અને પરેશભાઈ, મેં સમજાવવાની પણ બહુ કોશિશ કરી. એટલે પરેશભાઈ, મેં આખરી નિર્ણય લઈ લીધો છે કે આખરી નિર્ણય? હા, તમે શું બોલો છો? શું નિર્ણય લીધો છે? કે હવે હું એને છૂટાછેડા આપીશ. મારે એની સાથે નથી રહેવું, કારણ કે તે તેનો સ્વભાવને કારણે ક્યારે મારી સાથે સેટ નહીં થાય. હા મોટા ભાઈ, આ નેહાબેન આપણી સાથે આપણા ઘરમાં સરખી રીતના નથી રહી શકતી, તો પછી તો એ સાસરામાં એ કેવી રીતે વર્તન કરતી હશે? તમારો નિર્ણય બિલકુલ સાચો છે. અને મોટા ભાઈ, એને મિલકત સાથે ને પ્રોપર્ટી સાથે પ્રેમ છે ને, એને મિલકત ને પ્રોપર્ટી જોઈએ છે ને. તો હું તો કહું છું કે આપણે એનો ભાગની મિલકત તેને આપી દઈએ અને એને છૂટી કરી નાખીએ કે તારે આગળનું જીવન તારે જેમ જીવવું હોય ને એમ તું જીવી શકે છે. હું તમારી વાત સાથે સહમત છું. જો આવું કરશું ને તો કદાચ એવું બની શકે કે એની આંખ ખુલી જાય અને એ જે રસ્તે છે ત્યાંથી પાછી વળી જાય. અભી આંખ ના ખુલે તો પણ આપણે હવે આ નિર્ણય તો લેવો જ પડશે, કારણ કે આપણે આમ હેરાન થશું એની કરતાં રસ્તો કાઢી નાખવો સારો. ભલે આપણે ભાગે થોડી મિલકત ઓછી આવે પણ જીવનમાં શાંતિ તો રહેશે ને. કાંઈ નહીં ગોવિંદ, તો તે જે નિર્ણય કર્યો છે ને મને યોગ્ય જ લાગે છે. બોલાવો નેહાને. નિકિતા, આ બધું શું છે નેહા? આ તારી ભાભી નિકિતા, ગિરીશ કુમાર, આ બધા શું કહે છે મને? શું કહે છે તમને?
શું તમે બધા અહીંયા મારી ફરિયાદ કરવા ભેગા થયા છો? અને તમને મેં ના પાડી હતી ને કે મારા ઘરે નહીં આવતા? શા માટે પગ મૂક્યો? બસ છેલ્લી વાર જ આવ્યો છું, હવે ટેન્શન ના લે, તને છૂટાછેડા આપું છું. અરે આપી દો, આપી દો. આ શું બોલો છો છૂટાછેડાની ને? વાત કરો છો અને તમે બધા અહીંયા મારી ચાડી કરવા ભેગા થયા છો. તમે ભાભી ના પાડી હતી ને મેં તમને કે મારા ભાઈને કંઈ જ નહીં કહેતા, પણ તમારા પેટમાં વાત ના રહી, બધી ચાડી કરી દીધી મારા ભાઈને. બસ કરને હા હવે શું બધું માંડ્યું છે આ તે? શું માંડ્યું છે ભાઈ? શું કર્યું મેં? આ શું કરો છો તમે? તારે આ ઘરમાંથી ભાગ જ જોઈએ છે ને ગોવિંદ? એને એનો ભાગ આપી દે અને રડતી કરી દે એને. હા હા, તો મારો ભાગ છે તો હું લઈને જ રહીશ ને. શું કામ જતો કરું મારો ભાગ? ઠીક છે બેન, તને ભાગ જોઈએ છે ને, તને તારો ભાગ મળી જશે. પણ એટલું યાદ રાખજે, આ મિલકતમાંથી ને આ જમીનમાંથી ભાગ લીધા પછી તારે અમારી સાથેના બધા સંબંધો તો પૂરા થઈ જશે, પણ જીવનભર એટલું યાદ રાખજે, જ્યારે તું દુઃખી હશે, રડતી હશે, તારા માથે હાથ મૂકવા કોઈ નહીં આવે, તને છાની રાખવા કોઈ નહીં આવે. તારી પાસે પૈસો હશે, રૂપિયો હશે, ત્યાં સુધી તારી આગળ પાછળ લોકો હશે, તારા મિત્રો હશે, તારા સાથ આપનાર હશે, પણ જ્યારે તું દુઃખી હશે, એકલી હશે, તારા ખિસ્સા ખાલી હશે ને, ત્યારે ફક્ત તારો પરિવાર તારી સાથે ઊભો રહેશે. અને તું અત્યારે આ જીવનને આ મિલકત અને પૈસા સાથે તોલે છે ને, આ તો સમય સાથે જતા રહેશે. ભાઈ તમે આ શું બોલો છો ભાઈ? નેહાબેન, હું ક્યાં જઈશ? ભાભી, કુદરતે તમને એક મોકો આપ્યો છે. એક બાજુ મિલકત છે અને એક બાજુ તમારા ભાઈનો પ્રેમ અને બીજી બાજુ ગિરીશ કુમાર. તો હું તો કહું છું કે મિલકતને મારો ઠોકર અને ગિરીશ કુમાર સાથે નવી જિંદગીની શરૂઆત કરો. અને તમારા દુઃખના સમયે તમારા ભાઈઓ કામ આવશે. અરે એ જ ઊભા રહેશે, બાકી કોઈ સામું નહીં જોવે. બસ કર રાધા બસ. આ પથ્થર ઉપર પાણી શું કામ રેડે છે? મરી ગયા આજથી અમે તારા માટે. ભાઈ આવું ના બોલો ભાઈ. ખબર નહીં હા કેવો કેવો પટ્ટો મારા આંખ પર બંધાઈ ગયો હતો કે બસ હું મારામાં જ રચી પચી રહેતી હતી. મને મારા સિવાય કંઈ દેખાતું જ નહોતું કે મારા ભાઈ, મારી ભાભી, નહીં તો કોઈ દિવસ આમના વિશે વિચાર્યું. બસ હું સ્વાર્થી મારા વિશે જ વિચારતી રહી. ભાઈ ભાભી માફ કરી દો મને, નહીં કરું હવે ક્યારે આવું. મને મને મારી ભૂલ બરાબર સમજાઈ ગઈ છે કે મેં તમારા લોકો સાથે બહુ જ ખોટું કર્યું અને ભાભી સાથે તો બહુ જ ખરાબ વર્તન કર્યું મેં. માફ કરી દો ને એમને. અરે અને પ્લીઝ હવે ક્યારેય તમને નહીં કહું કે તમારા મમ્મીને તમે ઘરની બહાર મોકલી દો. હું તમારી સાથે રહીશ અને મમ્મીની સેવા પણ કરીશ. તમને પણ ફરિયાદનો મોકો નહીં આપું. ભલે નેહા, તને તારી ભૂલ સમજાણી ને, બસ મારા માટે એ જ બહુ છે. અને કહે છે ને, જાગ્યા ત્યાંથી સવાર. બેન, અમે તને માફ કરીએ છીએ અને ભલે તારે પ્રોપર્ટીમાંથી હિસ્સો લેવો છે ને એ પણ આપીએ છીએ અને તારી સાથેના સંબંધ પણ અમે નહીં કાપીએ, પણ એટલું ધ્યાન રાખજે, આપણા જીવનમાં જે રીતે પૈસા મહત્વના છે ને એ જ રીતે આ સંબંધો પણ મહત્વના છે. હા ભાઈ. આ જે સંબંધોથી આપણે જોડાયા છે ને તો જ સુખેથી ને શાંતિથી ને ખુશીથી પોતાનું જીવન જીવી શકીએ છીએ. જ્યારે એકલા પડશું ને ત્યારે આ સંબંધોનું મૂલ્ય તને ખબર પડશે કે ખરેખર ભાઈ શું હોય છે, બહેન શું હોય છે, પતિ શું હોય છે, પત્ની શું હોય છે. બધા એકબીજાનું માન જાળવશું, બધા એકબીજાના દુઃખ સુખમાં સાથ આપશું તો જ હસી ખુશીથી આપણે દુઃખ પણ ઝેલી શકશું ને સુખ પણ. સાચી વાત છે ભાઈ. આજે જ્યારે તમે લોકોએ મને કહ્યું કે તું અહીંયાથી જતી રહે અને અમારો કોઈ સંબંધ નહીં, ત્યારે મને સમજાયું કે જો તમે લોકો જ મારી સાથે નહીં હશો તો હું શું કરીશ એકલી. ભાઈ, ભાભી, અમે તને આવા સંસ્કારો આપ્યા હતા? ના, તમે તો સંસ્કાર સારા જ આપ્યા હતા, પણ હું જ ગાંડી હવે થઈ શું ગઈ. કામ આ વાત ખોલો છો? હા,
ગિરીશકુમાર નેહાબેનનું મગજ ફરે એ પહેલા તમે એને લઈને નીકળી જાઓ તો વધારે સારું. સાચી વાત છે હો. આનું શું ભલું પૂછો, ક્યારે પાછી ના પાડી દે. સારું તો ભાભી અમે જઈએ. ભાઈ ઘરના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા છે. ક્યારે પણ કોઈ વિપદા આવે, કોઈ સમસ્યા આવે ને તો તારા ભાઈઓ નહીં ભૂલતી. તું એકલી નથી, તારી સાથે અમે બધાએ છીએ. અને મને ઘરમાં ભાગ નથી જોઈતો. તમારું છે મારું જ છે ને એમ પણ. તું ઘરમાં ભાગ નહીં લે તો વાંધો નહીં, પણ આ દિલમાં છે ને હંમેશા તારો ભાગ રહેશે. બસ સાંભળ ઓકે ભાભી. સાંભળ, અહીંયા આવીને ભાભીઓને હેરાન નથી કરવાની. બિલકુલ નહીં. હા, થોડા ઘણા તો કરીશ. ચાલો હું જાઉં. ચાલો.